પશ્ચિમની અંદર કોળી સમાજ ભેગો થયો છે ત્યારે એક વખત જોરદાર બંને હાથ ઊંચા કરીને જય જયકાર બોલાવવાનું છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આભાર. ગુજરાતમાંથી આવેલા દરેક સમાજના યુવાનો અને ભાવનગરના દરેક વિસ્તારના આગેવાનો અમારી આ કમિટી દ્વારા જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ પધાર્યા છો ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે આપણા સમાજને જ્યારે રોડે ચડાવવામાં આવ્યો છે ત્યારે આ સમાજને હું મંચ પરથી કહેવા માંગુ છું કે હજી આપણને 50% ન્યાય મળ્યો છે. જ્યારે આપણે પીઆઈ ડાંગરને સસ્પેન્ડ નહીં કરાવી ત્યાં સુધી જમશું નહીં. અને આપણા સમાજના મતે ચૂંટાયેલા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણીને 2027માં બતાવી દઈશું કે આ કોળી સમાજ કોણ છે. બતાવી દેવું છે ને ભાઈ? એટલે તમે બધા સાથે મળીને એક થઈને મેક થઈને ખંભેથી ખંભો મિલાવી આ અમારી ટીમને સાથ અને સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર મુકેશભાઈ. ત્યાર પછી વાત કરું છું કે આપણો ભીષ્મ પિતા, આપણા જ્ઞાતિના ભીષ્મ પિતા એટલે પરશુતમભાઈ સોલંકી હાથે કે કેમ યાદ ન કરું? યાદ તો કરું ને બાપલા એટલા માટે કે જેથી સોમનાથની સભા હતી અને એ સોમનાથની સભામાં સંખ્યાભર લોકો લઈ જવાના હતા ત્યારે પરશુતમભાઈ એમ કીધું કે મારા નવનીતને ન્યાય નહીં તો સોમનાથની સભામાં હું પણ નહીં આવી જાને મર્દાનગીથી વાત કરી પરશુતમભાઈ ના કે યાદ કરું છું. કાર્યક્રમને આગળ ધપાવતા હું હરેશભાઈ મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમમાં લક્ષી બતાવો તપશે. હરેશભાઈ મેર પધારો ફટાફટ. હરેશભાઈ થોડી શાંતિ રાખજો, થોડી શાંતિ રાખજો. જય જય કોળી સમાજ. ઓલ ગુજરાતમાંથી સમસ્ત કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ન્યાય સભામાં મારા સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય જય કોળી સમાજ. મિત્રો, આઝાદીના 78 વર્ષે પણ હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યા એવું લાગે છે. કારણ કે મારા તમારા માટે ના સરકારના સિસ્ટમ માટે ખરેખર શરમજનક વાત છે. છેલ્લા 26 દિવસ સુધી સમસ્ત કોળી સમાજે એક નવનીતભાઈના ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું. ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી મરવું જોઈએ. આ ખરેખર દુઃખની વાત છે. આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલદિયાની ઘટનામાં નવનીતભાઈ બાલદિયા એક નિમિત્ત છે માત્ર. નવનીતભાઈના કારણે આજે સમસ્ત ગુજરાતનો સમસ્ત કોળી સમાજ જ્યારે એક થયો છે ત્યારે હું વધુ વાત નહીં કરતા. અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે, બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એવા ડીબી ડાંગર, રીમાબા ઝાલા, પીઆઈ પટેલ, બરોડાનો સરપંચ રાજુ ભમર અને સમસ્ત કોળી સમાજને 25 દિવસ સુધી જ્યાં રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે. અને ખાસ કરી આ વિસ્તારનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ બહુ અંગત રસ લઈ અને આ ઘટનાને આપણા આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે. 2027ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે, તમને કોળી સમાજની માતાજીના સોગંદ છે, આ જીતુ વાઘાણીને રોડે ન ચડાવો તો. જય કોળી સમાજ. આભાર, આભાર હરેશભાઈ, આભાર. જેમને સતત રાત દિવસ મહેનત કરી અને 32 દિવસ જેમને ઘર પરિવાર છોડ્યું અને એમનું ગામ છોડ્યું અને ગામના સરપંચ હોવા છતાં ગામના ઉપસરપંચને કીધું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી મારી પાસે કોઈ કામ લઈને ગામના ન પણ તું ધ્યાન રાખજે. એ પરેશભાઈને વિનંતી કરું કે
लक्ष्मी बताया तरफ से परेश भाई मेर। જય જય કોળી સમાજ। હું પરેશભાઈ મેર, ભાવનગર તાલુકા ઉપપ્રમુખ ભાજપ। અને નવાગામ સરપંચ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી। આપણે સૌ કોળી ઠાકર સમાજ યુવાન જ્યારે એક થયા છીએ ત્યારે આપણી અખંડિત માટે સૌ વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં આપણે સૌ સંગઠિત ગુજરાત કોળી ઠાકોર સમાજ જ્યાં જરૂર પડે ત્યાં ખભે ખભો મિલાવીને સાથે મળીને ઠાકોર સમાજ અને વિજય અશક્ય બનાવીએ। આવનારા સમયમાં ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે ત્યાં હું પરેશ મેર સૌથી આગળ ઉભો રહીશ। જય કોળી સમાજ। કાળ છોડે પણ આ કોળી નો છોડે। જય જય કોળી સમાજ। આભાર સરપંચ, આભાર। જે પક્ષમાં હોવી અને એ પક્ષ સામે લડવાનું હોય ત્યારે બહુ કઠિન પડતો પણ સપનની સાથી રાખી અને જેને તાકાતથી લડ્યા છે એવા રવિભાઈને વિનંતી કરીશ। કાર્યક્રમના લક્ષ્ય તરફ છે રવિભાઈ। જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। બસ મિત્રો, અત્યારથી થાકી ગયા મિત્રો? મિત્રો ફરી એક વખત અત્યારે આપણે જે મહુવાની દુઃખદ ઘટના જે બની હતી એ નવનીતભાઈ બાલદિયા ને બેરહમીથી માર મારવામાં આવ્યો હતો મિત્રો। ત્યારે આ નવનીતભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। ત્યારે ભાવનગરની આ મંચસ્થ યુવા બ્રિગેડ ટીમને પહેલી વાર જાણ થઈ ત્યારથી લઈને આજની તારીખ સુધી સતત રાત અને દિવસ જોયા વગર 32 દિવસથી એક ધારી આ લડત લડ્યા। તો મિત્રો ત્યારે આપણે આજે ભાવનગર જિલ્લામાં સખત આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે ભાવનગર જિલ્લામાં અને ભાવનગર શહેરમાં એક મહા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો। ત્યારે આ ભાવનગર શહેરની આપણા આખા ભાવનગર શહેરમાં દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગ્રુપ મીટિંગ દ્વારા આખા કોળી સમાજ ભાવનગર શહેરને અને ભાવનગર જિલ્લાને આમંત્રણ આપવામાં આવ્યું મિત્રો। ત્યારે આ ન્યાય સભા ન્યાય આપવા માટે સીટની રચના થઈ હતી અને સીટની રચના થયા બાદ પણ હજી આપણને નવનીતભાઈને ન્યાય નહોતો મળ્યો। ત્યારે આજે જ્યારે ભાવનગર શહેરમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું અને મિત્રો ખાલી ફક્ત ને ફક્ત ભાવનગર શહેરમાં 5 જ ગ્રુપ મીટિંગ કરી ત્યારે નવનીતભાઈને 50% ન્યાય આપવા માટે આ લોકોએ ભાઈ જયરાજ આયરની ધરપકડ કરી હતી મિત્રો। ઈ આ કોળી સમાજની તાકાત છે મિત્રો। ત્યારે આપણે આ 50% ન્યાય મેળવ્યો છે મિત્રો આપણે, અને હજી 50% ન્યાય મેળવવાનો મિત્રો બાકી છે। તો આ કેસમાં જેને ખૂબ જ વરવી ભૂમિકા ભજવી છે એવા પોલીસ ખાતાના પીઆઈ ડાંગર તેમજ કેસ પટેલ અને છેલ્લે મિત્રો ડીવાયએસપી
રીમાબા ઝાલા દ્વારા પણ ખૂબ જ ગંભીર ભૂમિકા ભજવીને આપણને રોડા ચડાવ્યા હતા મિત્રો. તો આપણે પણ આપણા કોળી સમાજના ન્યાય માટે આપણે હજી આ 50% લડત લડ્યા છીએ. 50% ન્યાય મળ્યો છે મિત્રો, અને હજી ન્યાય મેળવવાનો બાકી છે, અને હજી આ લાંબી લડત આપણે ચલાવવાની છે. તો મિત્રો, હું આખા ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો અને ગુજરાતના કોળી સમાજને આહવાન કરું છું કે મિત્રો, હર હંમેશા સાથ સહકાર આપશો ને. તો મિત્રો, આપ સૌ ખભેથી ખભો મિલાવીને સાથ સહકાર આપજો, અને આપણે આ જે દુઃખદ ઘટના બની છે નવનીતભાઈ બાલદિયાની, ફરી કોઈ વખત આખા ગુજરાતના કોળી સમાજને ક્યારેય કોઈ આંગળી નો અડે. બરાબર મિત્રો? તો એના માટે આપણે મહત્વની વસ્તુ છે શિક્ષણ. બરાબર મિત્રો? તો આપણા સમાજના દીકરાઓને આપણે શિક્ષણ આપશું, અને એને આપણે પોલીસ બનાવશું, મામલતદાર બનાવશું, કલેક્ટર બનાવશું. એટલે આપણે સૌ અહીંયા બેઠેલા કોળી સમાજના બધા મારા મિત્રો, વડીલો, ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો અને આહવાન કરું છું કે આપ સૌ આપણા પરિવારના હરેક સભ્યોને પૂરેપૂરું ભણાવજો અને આઈપીએસ અધિકારી બનાવજો, જેથી કરીને ફરી કોઈ દિવસ નવનીતભાઈ બાલદિયા ઉપર જે દુઃખદ ઘટના બની છે એ ક્યારેય ન બને. અને એ પણ લોકો વિચાર કરે કે આ આપણા કોળી છે, કોળીનો ચાળો ન કરાય મિત્રો. બરાબર છે? અને હવે આપ સૌની પાસે ફરી એક વખત હાકલ કરું છું મિત્રો, જ્યારે આપણા સમાજને જરૂરિયાત પડે ત્યારે ખભેથી ખભો મિલાવીને આપ સૌ ફરી એક વખત જ્યાં ભાવનગર નહીં આખા ગુજરાતમાં જરૂરિયાત પડે ત્યાં આપ સૌ પધારશો એવી મારી લાગણી અને માગણી છે મિત્રો. કોળીનો નહીં. આભાર મિત્રો. જય કોળી સમાજ. આભાર રહી ભાઈ. ગુજરાતની એક પરંપરા રહી છે, વરઘોડો તો નીકળશે. હું માન્ય ગૃહમંત્રી અહીંથી મંચ ઉપર કહેવા માંગુ છું કે આ જયરાજ આહિર યુવા ભાજપનો તળાજા તાલુકાનો પ્રમુખ છે, અને તમે એમને જેલ એન્ટ્રી આપી છે, તો એનો વરઘોડો કેદી દેવી ડાંગર પોલીસ પીઆઈ એની માથે ગુનો દાખલ કેદી? અહીંથી મંચમાંથી તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. કોળી સમાજનું કાંઈ હોય તો તમે વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળશે. તો આ પોલીસને ચાવરી કોણ રહ્યું છે? જેમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો કોળી સમાજ સામે ઉપાડ્યો છે. એમનો વરઘોડો કદી જ્યાં સુધી દેવી ડાંગરના પટ્ટા ના ઉતારે ત્યાં સુધી આપણે એટલું બેહવાનું છે. ઓકે, જ્યારે આપણે આત્મવિલોપન કરવાની વાત આવી ત્યારે 16 જણાએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી અને 9 જણા અમે બગદાણા મુકામે પહોંચી ગયા, પરંતુ 9 ને રાતે અમારી બોચી પકડી લીધી, અમારી ધરપકડ થઈ ગઈ. પોલીસ તો હોશિયાર, અમને પકડી લીધા. જાહેરાતને ન પકડી શક્યા, અમને પકડી લીધા એમને. પરંતુ કાર્યક્રમને ફ્લોક ન જવા દીધો હોય અને સુરત થી અમારા મુનાભાઈ શૈલેષભાઈ બંને ભાઈઓને પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને તો એ સુરવીર હિરેન વાઘેલા છે. અને હિરેન વાઘેલાને આઈબી કે આઈની પોલીસ નો ઓળખતી એવું બને નહીં, પરંતુ હિરેન વાઘેલાએ વેશ બદલો કર્યો અને વેશ બદલો કરી અને બગદાણા બંને ભાઈઓને પહોંચાડવાનું કામ કર્યું તો હિરેન વાઘેલા છે. હિરેન વાઘેલા સરકારને વિનંતી કરીશ, કાર્યક્રમ અનુલક્ષીને પોતાનું વક્તવ્ય આપશે. હિરેન વાઘેલા 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 હિરેન વાઘેલા 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 પોતાનું વક્તવ્ય આપશે. હિરેન વાઘેલા વાઘેલા કોળી સમાજ. હલો, જય કોળી સમાજ. આપણા વક્તાઓએ ઘણું બધું કીધું છે અને સમય બી ઘણો થઈ ગયો છે. ગામે ગામથી બધા સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ, બહેનો બધા આવ્યા છે. તેમનો દિલથી આભાર માનું છું. બોટાદથી મયુરભાઈ જમોડ, રૂવાપરી ચોક મિત્ર મંડળ તથા ઘણા બધા ગામે ગામ વિરમ ગામથી પીટુભાઈ બધા આવ્યા છે. એનો દિલથી આભાર માનું છું. અને આની આ આપણી તાકાત છે એ હરમેશ રહેવી જોવે. અને આપણે એક જ છે કે જ્યારે આપણી અન્યાય થાય છે ને, આ તો નવનીતભાઈ વાળો વિડીયો વાયરલ થયો, નકર આ મુદ્દો પણ બહાર ન આવે. અને આપણે એક જ માંગ છે કે જ્યારે આપણી પર અન્યાય થાય છે ને ત્યારે આપણે આવી રીતે ન્યાય માટે બધા જે કંઈ કરવું પડે એ કરશું. બરોબર છે? આમાં જે મુખ્ય રોલ છે ડીવી ડાંગરનો,
કે જે ખોટી ફરિયાદ ટૂંકમાં જે નવનીતભાઈના કહેવા પ્રમાણે ફરિયાદ નથી લીધી, તો ફરિયાદની હકીકત પીઆઈ નો એવો રોલ હોય છે કે પીઆઈ ફરિયાદી જે ફરિયાદ લખાવે ને એ લખવાની હોય, તો એને આરોપીની ફરિયાદ લખી. આવું કાંઈ ભાડું છે? તો આપણે એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે, આવનારા દિવસોમાં કદાચ બોટાદ પછી સુરત જ્યાં પણ સંમેલન કરવાનું થાય ત્યાં કરવાનું છે, અને આ લડત માટે એક દાખલો બેસાડવાનો છે કે ક્યારેય કોળી સમાજને અન્યાય ન થાય એવો આપણે દાખલો દેવાનો છે. જય કોળી સમાજ. આભાર હિરણભાઈ. ટૂંકું બોલે છે, મોટું કામ સમાજનું છે. રૂવા પરિષદ મિત્ર મંડળનું 5% હાર્દિક સ્વાગત કરું છું. તમામ મિત્રોનું, જે આ ગ્રુપમાં જોડાય તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાત રહી તો અમારા કાર્યક્રમ કરવો હતો, કાર્યક્રમમાં અમે બંધ બાવણે બેઠા, હિરણભાઈ ને કિશનભાઈ બધા. ખર્ચો મોટો હતો, મૂંઝાણા હતા, પૈસા તો ખૂબ છે પણ વાપરોની છપ્પનની ચાતી જોવે. બંધ બાવણે બેઠેલા જેને માંધાતા મહારાજ અમારી વચ્ચે મોકલ્યા. કાળુભાઈ જાંબુચા આવ્યા અને કાળુભાઈ કીધું કેમ સૂપ થઈ ગયા? તો અમે કીધું કાળુભાઈ ખર્ચો મોટો છે, શું કરવો? પલવારની ચિંતા કર્યા વગર કીધું કે મુંજાવમાં જેટલો ખર્ચ ની જ્યાં મને કહેશો ને વ્યવસ્થા કરી દો. તમારા સૌ માટે અલ્પહારની વ્યવસ્થા કરે તો કાળુભાઈ જાંબુચા છે. તો કાળુભાઈ જાંબુચાને વિનંતી કરીશ, કાર્યક્રમમાં લક્ષી પોતાનું વતન આપશે. કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આ આવાજ ઠેઠ જીતુ વાઘાણી સુધી જાઓ જાઓ ભાઈઓ. तेरे को क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મિત્રો, હું ક્યારે બોલતો નથી પણ આજે સમાજની દાસ મને બોલાવે છે. આજ રોજ આપણે સર્વે કોઈ જાતની વ્યક્તિગત સ્વાર્થ વિના ભેગા થયા છીએ. અહીંયા કોઈનો અંગત સ્વાર્થ નથી. કોઈ કહેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છો મિત્રો, તો યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે. જ્યારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે એ છે, ગુનેગાર ગમે એ છે, અમારે કોઈ જ્ઞાતિ હારે લેવા દેવા નથી મિત્રો. અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મંજૂર છે. કેમ કે અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસોની હારે અમે રહ્યા છીએ. કોઈ એવું કહેતું હોય ને કે અડધી રાતે કાળો જાંબુચાનો ફોન ના ઉપડે તેથી મારી માથું મૂકી દે સમાજ માટે. કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે. મારા બાપાના લોહીમાં પણ સમાજ હતો, એને આજ સુધી રાજકારણ કર્યું નથી. અને હું પણ અહીંથી સ્ટેજ ઉપરથી જાહેરમાંથી કહું છું, હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો, હું સમાજ માટે પેદા થયો છું અને સમાજ માટે જ રહીશ. જ્યારે વધુમાં મારે કહેવાનું થાય કે ઘણીવાર મને બહુ દુઃખ થાય કે જ્યારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ હારે ગદ્દારી કરે છે, પણ એવા ગદ્દારોને હું આ સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે જે સમાજનો નહીં એ કોઈનો નહીં. અને જાહેરમાં કહું છું, જેને સમાજ માટે ગદ્દારી કરી છે એની હારે સમાજ ક્યારેય નહીં ઉભો રહે. આજે તમને કહું, બધા ધારાસભ્યો, મંત્રી, એ બધાનો હું દિલથી આભાર માનું છું કે આજે શરૂઆતમાં નવનીતભાઈને ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા પર સપોર્ટ રહેશે. અને આટલું કહીને હું વિરમું છું. જય કોળી સમાજ.